આજે આપણે સાયટિકા માટેની એક્સરસાઇઝ કરીશું. જે લોકોને સાયટિકાની તકલીફ વધારે હોય તેમણે પોતાની કેપેસિટી પ્રમાણે કરવાનું, ધીમે ધીમે સ્ટ્રેચિંગ વધારતા જવાનું. જેટલું આપણાથી થતું હોય તેનાથી 5% વધારે કરવાની કોશિશ કરીશું. સૌથી પહેલાં આપણે સ્ટ્રેચિંગ કરીએ, પીઠના બળે આવી જઈએ. બંને હાથને ઉપરની બાજુ લોક કરીએ. શ્વાસ ભરીએ એટલે બંને હાથ ઉપર ખેંચવાના, પગના પંજા આગળ ખેંચીશું. પૂરક રેચર. ફરી એકવાર પૂરક રેચર. છેલ્લી એકવાર પૂરક રેચર. બંને હાથ બાજુમાં લાવી દઈએ. હવે અર્ધ પવન મુક્તાસન કરીશું, ગરદન ઉઠાવ્યા વગર. તો શ્વાસ ભરતા બંને હાથ ઉપર, શ્વાસ છોડતા જમણા પગને છાતી સુધી લાવીશું, ગરદનને ઉઠાવ્યા વગર. રિલેક્સ. એ જ રીતે ડાબો પગ શ્વાસ ભરતા બંને હાથ ઉપર, શ્વાસ છોડતા ડાબા પગને છાતી સુધી લાવીશું, ગરદન ઉઠાવ્યા વગર. રિલેક્સ. હવે બંને પગ વડે પૂર્ણ પવન મુક્તાસન. શ્વાસ ભરતા બંને હાથ ઉપર, શ્વાસ છોડતા બંને પગને વાળી અને છાતી સુધી લાવીશું. રિલેક્સ. બંને પગ વાળેલા જમીન ઉપર, કમરને હાથ વડે ટેકો આપી દઈશું અને અર્ધ સેતુ બંધાસન કરીશું. કમરનો ભાગ ઉપર ઉઠાવીશું. રિલેક્સ. બંને પગ સીધા. બંને પગને ઢીંચણમાંથી વાળી દઈએ. બંને હાથ બાજુમાં ફેલાવેલા, હથેળી આકાશ તરફ ખુલ્લી, અને જમણા પગને વાળી અને ડાબા પગના સાથળ ઉપર રાખીશું. બંને પગને ડાબી બાજુ સ્ટ્રેચિંગ કરાવીશું. ચહેરો જમણી બાજુ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. બંને પગ જમણી બાજુ, ચહેરો ડાબી બાજુ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. હવે બંને પગ વચ્ચે 1.5 થી 2 ફૂટ જેટલું અંતર રાખીએ. બંને હાથ ફેલાવેલા જ છે, હથેળી આકાશ તરફ ખુલ્લી. ફરી બંને પગ ડાબી બાજુ, માથું જમણી બાજુ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. બંને પગ જમણી બાજુ, માથું ડાબી બાજુ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. બંને પગ સીધા કરી દઈએ. હવે જમણા પગને ઉપર કરીએ. ડાબા હાથ વડે પકડી અને ડાબી બાજુ, માથું જમણી બાજુ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. શ્વાસ ભરતા પગ ઉપર, શ્વાસ છોડતા નીચે. હવે ડાબા પગને ઉપર કરીએ. ડાબા હાથ જમણા હાથ વડે પકડી અને જમણી બાજુ, માથું ડાબી બાજુ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. ડાબો પગ ઉપર, શ્વાસ છોડતા નીચે. હવે જમણા પગને વાળી અને ડાબા ઢીંચણની સાઈડમાં રાખી દઈએ. બંને હાથ ફેલાવેલા. હવે ડાબા હાથ વડે જમણા પગના ઢીંચણને પકડી અને ડાબી બાજુ સ્ટ્રેચિંગ કરાવીશું, માથું જમણી બાજુ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. હવે પગને પકડી અને ડાબી બાજુ બગલ બાજુ લાવીશું અને માથું જમણી બાજુ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. પગને સીધો કરી દઈએ. હવે ડાબો પગ વાળી અને જમણા પગના ઢીંચણની બાજુમાં જમણા હાથ વડે ડાબા ઢીંચણને પકડીને જમણી બાજુ સ્ટ્રેચિંગ કરાવીશું. ચહેરો ડાબી બાજુ. 1 2 3 4 5 6 7 8 9 10. હવે પગને થોડો ઉપરની બાજુ બગલ બાજુ લાવીશું અને બંને હાથ વડે દબાવીને ઉપરની બાજુ ખેંચીએ. 1 2 3
4 5 6 7 8 9 10 રિલેક્સ બંને પગ સીધા લાંબા ઊંડા શ્વાસ લઈએ હવે જમણા પગને વાળી અને બંને હાથ વડે પકડી લઈએ અને ચહેરા બાજુ ખેંચીશું પગને જેટલો ખેંચાય એટલો ખેંચવાનો ડાબો પગ સીધો રાખવાનો 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ પગને સીધો કરી દઈએ ડાબા પગને વાળી બંને હાથ વડે પકડી અને ઉપરની બાજુ ખેંચીશું ચહેરા બાજુ 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ પગને સીધો કરી દઈએ અને હાથનો ટેકો લઈ અને પેટના આધારે આવી જઈશું બંને હાથ બાજુમાં રાખીએ જમણા પગને ઉપર કરીએ અને ચહેરો વિરુદ્ધ દિશામાં ડાબી બાજુ રિલેક્સ ડાબો પગ ઊંચો કરીએ ચહેરો જમણી બાજુ રિલેક્સ ફરી જમણો પગ ઉપર ડાબો હાથ ઉપર અને જમણો હાથ પીઠના ભાગે રાખીશું ડાબો હાથ ઉપર જમણો પગ ઉપર સીધો ઉપર રિલેક્સ એ જ રીતે ડાબો પગ ઉપર જમણો હાથ ઉપર ડાબો હાથ પીઠના ભાગે પાછળની બાજુ રિલેક્સ બંને હાથ કોણીથી જમીનને અડેલા અને શ્વાસ ભરતા શરીરને ઉપરની બાજુ સ્ટ્રેચિંગ કરીશું રિલેક્સ બંને હાથ બગલની બાજુમાં અને પૂર્ણ ભુજંગાસન રિલેક્સ બંને પગને ખોલી અને વજ્રાસન શ્વાસ છોડતા નીચેની બાજુ શ્વાસ ભરતા ઉપર બંને પગને સીધા કરી દઈએ હવે જમણા પગને વાળી અને આ રીતે પકડી લઈએ બંને હાથને લોક કરીએ અને પગને છાતી બાજુ ખેંચીશું રિલેક્સ પગ સીધો ડાબો પગ વાળી અને આ રીતે પકડી અને છાતી બાજુ ખેંચીશું રિલેક્સ હવે જમણો પગ વાળી અને ડાબા ઢીંચણની બાજુમાં ડાબા હાથ વડે જમણા પગને પકડી અને જમણો હાથ પાછળ ગરદન પાછળ વક્રાસન રિલેક્સ જમણો પગ સીધો ડાબો પગ બાજુમાં જમણા હાથ વડે પકડી ડાબો હાથ પાછળ રિલેક્સ હવે ડાબા ઢીંચણને આ રીતે વાળી દઈએ જમણો પગ એની ઉપર અડધો વાળેલો ડાબા હાથને પકડવા માટે લઈએ જમણો હાથ પાછળ ગરદન પાછળ અર્ધ મત્સ્યન્દ્રાસન રિલેક્સ જમણો પગ સીધો આ રીતે વાળી દઈએ ડાબો પગ એની ઉપર અડધો વાળેલો જમણા હાથને પકડવા માટે લઈએ ડાબો હાથ પાછળ ગરદન પાછળ રિલેક્સ હવે ડાબો પગ આ રીતે વાળી દઈએ જમણો પગ એની ઉપર આ રીતે વાળેલો જમણો હાથ ઉપર ડાબો હાથ નીચે ગૌમુખાસન રિલેક્સ એ જ રીતે જમણો પગ નીચે ડાબો પગ ઉપર ડાબો હાથ ઉપર જમણો હાથ નીચે રિલેક્સ જે લોકોને સાયટિકાની તકલીફ છે એમણે આટલી કસરત દિવસમાં એકવાર ડેલી કરવાની એની સાથે સાથે એક્યુપ્રેશરના પોઈન્ટ પણ કરી શકીએ આપણી આ ચેનલ ઉપર એક્યુપ્રેશરના પોઈન્ટ છે અલગ અલગ ઉપાય છે તો એનો પણ ઉપયોગ કરીએ અને સાયટિકાને પૂર્ણ રૂપથી ક્યોર કરીએ